અમેરિકા અને ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર કરાયેલા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને બુધવારે મોડી રાત્રે ડિજિટલ હસ્તાક્ષર કર્યા, જેની સાથે જ આ કરાર લાગુ થઈ ગયો. આ ડીલ સાથે સંકળાયેલા એક અમેરિકી અધિકારીએ બુધવારે રિપોર્ટરો સાથે થયેલી એક કોન્ફરન્સ કોલમાં 14 મુદ્દાવાળી ડીલની સંપૂર્ણ જાણકારી આપી છે. તે મુજબ હોર્મુઝને ફક્ત 60 દિવસ માટે મફત ખોલવાની વાત કહેવામાં આવી છે. તેમજ ઈરાને પરમાણુ હથિયારો ન બનાવવાનો ભરોસો આપ્યો છે. તેના બદલામાં ઈરાન માટે $300 અબજ ફંડ બનાવવામાં આવશે. અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ જાણકારી આપી છે. કરારના પ્રથમ મુદ્દામાં કહેવાયું છે કે અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી દેશો વચ્ચે તમામ મોરચે સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. આમાં લેબનાન પણ સામેલ છે. અમેરિકાની દ્રષ્ટિએ આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચિંતા હતી કે હિઝબુલ્લા વિરુદ્ધ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી ઈરાન સાથે થયેલા આ કરારને નબળો પાડી શકે છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની તારીખ 15 જૂન વીતી ચૂકી છે. ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે, પણ વાવણી લાયક વરસાદની રાહ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના મતે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે અને ચોમાસું પણ મોડું બેસશે. પરંતુ કહ્યું છે કે લોકો અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જૂન-જુલાઈમાં રાજ્ય દર વર્ષની જેમ ઓછો વરસાદ થશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે તે આખા વર્ષનું ચિત્ર બદલી નાખશે. પરેશ ગોસ્વામીએ અલ નીનોની ભારત અને ગુજરાત પર થનારી અસરને લઈને મહત્વની વાત કરી હતી. બીજો રાઉન્ડ 22 થી 25 જૂન દરમિયાન સક્રિય બનશે, જે દરમિયાન રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ત્યારબાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીનો ત્રીજો રાઉન્ડ ખૂબ જ મજબૂત સાબિત થઈ શકે છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિક્યોરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી. બનાવમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે મોકલાયો છે. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી નીટની પરીક્ષા તૈયારી કરતો હતો. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સામે આવ્યું નથી. બનાવની જાણ થતાં સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 14 માળના ફ્લેટ છે, જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી નીચે પડ્યો ત્યારે તેનો શ્વાસ ચાલતો હતો, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. મૃતદેહ પાસેથી બાળકના ચશ્મા મળી આવ્યા હતા, જે હજુ પણ ત્યાં જ છે. ફ્લેટમાં માતા અને 2 બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે. સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે આગની ઘટના બની હતી. અડાજણ 4 રસ્તા પાસે આવેલી બીએપીએસ હોસ્પિટલની નજીકની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ એક ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાંથી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટને પણ ઝપેટમાં લીધી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી પ્રચંડ અને ભયાવહ હતી કે તેના કારણે અસહ્ય ગરમી પેદા થઈ હતી. પતરાના શેડમાં બનાવવામાં આવેલી આ દુકાનોમાં લાગેલી આગની ભયંકર ગરમીના કારણે દુકાનોનું મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું હતું અને જોતજોતામાં નમી ગયું હતું. માળખું નમી પડવાના કારણે આસપાસના લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમય સૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. વડોદરા જિલ્લાના શિનોરના સતીશાણા ગામના શ્રમજીવી પરિવારની 5 વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો હતો. 3 દિવસ પછી બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતા અપહરણ બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. સતીશાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની 5 વર્ષની દીકરી 14 જૂનની રાત્રે ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂતી હતી. રાત્રિના સમય અને વહેલી સવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિએ છળકપટ અથવા લોભ આપીને બાળકીનું અપહરણ કર્યું હતું. 3 દિવસની તપાસ બાદ બુધવારે બપોરે વણિયાદ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પીએમની કાર્યવાહી હાલ ચાલુ છે. શિનોર અને જિલ્લા પોલીસ ટીમે અપહરણ અને હત્યાના આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને ઝડપી લીધો હતો. આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજપોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા આજથી જેતપર ગામના 3 ખેડૂત અને 1 મહંત દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે, જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સરદારના માર્ગે ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ અટકશે નહીં.
છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વગર કે પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરોમાં ઘૂસીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ખેડૂતો આ બાબતનો વિરોધ કરે છે, ત્યારે પોલીસને આગળ ધરીને તેઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજ રોજ આંદોલનના પ્રથમ દિવસે જેતપર ગામના રામજી મંદિરથી લઈને ઉપવાસી છાવણી સુધી સંતો મહંતોની આગેવાનીમાં ભવ્ય રેલી યોજાઈ હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા કોયલી ખાતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવાની આજે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ડીસીપી ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 હેઠળ આવતા 15 પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા 4 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાનો રોલર ચલાવી નાશ કર્યો હતો. આ વર્ષનો સૌથી મોટો દારૂ નાશ કરાયો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે કડક વલણ અપનાવતા કોયલી ખાતે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ડીસીપી ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 હેઠળ આવતા કુલ 15 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ કેસમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરાયો હતો. રૂપિયા 4 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થાને બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી નષ્ટ કરવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયજનક ઇમારતો તોડી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત શહેરના પ્રખ્યાત 3 દરવાજા વિસ્તાર પાસે આવેલા જૂના કસ્ટમ હાઉસની ઇમારતને તોડવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં કામ કરી રહેલા 3 મજૂરો અચાનક નીચે પટકાયા હતા. ઇમારતનો ભાગ તૂટતા નીચે પડેલા ત્રણેય મજૂરોને સ્થાનિકો અને તંત્રની મદદથી તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલે ખસેડાયા હતા. હાલમાં હોસ્પિટલમાં ત્રણેય ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયા હોવા મામલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાને ગઈકાલે ડિલિવરી માટે હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં સારવાર ચાલતી હતી. ત્યારબાદ વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારજનોની જાણ થઈ હતી. પરિવારજનો દ્વારા હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં માંગ કરી છે. મળતી માહિતી મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં સંજયનગરના છાપરામાં પ્રિયાબેન પટણી નામની મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી. પ્રિયાબેન ગર્ભવતી હતા અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જોકે ગઈકાલે બપોરે પ્રસૂતિની પીડા ઉપડી અને મધ્યમ વર્ગના પરિવાર હોવાથી સારવાર માટે તેઓ સરસપુર શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા. હિંમતનગરના ટાવરથી પાંચબત્તી સુધીના રોડ પર ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ ઘટનામાં 2 દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. તસ્કરો એક દુકાનમાંથી લાકડાનું કાઉન્ટર ચોરીને રેલવે સ્ટેશન પાસે છોડીને ફરાર થઈ ગયા હતા. નીલમ સિનેમા બહાર આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં રોહન સ્ટોર નામની દુકાનનું શટર લોખંડના રોડ વડે તોડવામાં આવ્યું હતું. તસ્કરો દુકાનમાંથી લાકડાનું કાઉન્ટર બહાર ખેંચીને પાંચબત્તી પાસે આવેલા એલસી ગેટ નંબર 82B નજીક મૂકીને નાસી છૂટ્યા હતા. આજ વિસ્તારમાં ગેટ પાસે આવેલી દશરથભાઈ ત્રિકમભાઈ મિસ્ત્રીની દુકાનમાં પણ તાળું તોડવામાં આવ્યું હતું. તસ્કરોએ દુકાનની અંદરની નાની તિજોરી તોડી હતી. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.